યુનિટ ટેસ્ટમાં પ્રશ્ન નંબર 3 તમારે સમય સંખ્યાઓના ગુણધર્મો આધારિત પૂછાયેલો છે. તો આપણે સમય સંખ્યાના બધા ગુણધર્મો જોઈ લઈએ એક પછી. તો પહેલો ગુણધર્મ છે સંવૃત્તતાનો ગુણધર્મ. તો સંવૃત્તતાના ગુણધર્મ શું આવશે? તો આપણે દરેક ક્રિયા, ગણિતની જે 4 મેઇન ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, દરેક ક્રિયા માટે આપણે સંવૃત્તતાનો ગુણધર્મ ચેક કરીએ. તો સંવૃત્તતાનો ગુણધર્મ એટલે શું? તો સમય સંખ્યાઓમાં પહેલી સરવાળા માટે ચેક કરીએ તો આપણે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરીએ. ધારો કે પહેલાં આપણે સમયમાં પૂર્ણાંક, અપૂર્ણાંક બધી આવી જશે. તો પહેલી આપણે પૂર્ણાંક લઈએ તો ધન પૂર્ણાંક લઉં તો 7, એ પણ ધન પૂર્ણાંક છે. 4 લઉં તો એ પણ ધન પૂર્ણાંક છે. બરાબર? તો એનો સરવાળો કરું તો જવાબ શું મળશે મને? 11. બરાબર? તો મેં બે સમય સંખ્યાઓનો સરવાળો કર્યો. 7 એ પણ સમય સંખ્યા છે અને 4 પણ સમય સંખ્યા છે. તો જવાબમાં પણ આપણને શું મળે છે? સમય સંખ્યા. અપૂર્ણાંક લઉં તો પણ કે 2/3 વત્તા 3/3. તો જવાબ શું આવશે? 5/3. બરાબર? તો આ પણ સમય સંખ્યા જ છે. એ બે સમય સંખ્યાઓનો સરવાળો કરવાથી જવાબમાં પણ આપણને સમય સંખ્યા જ મળે છે. તો આ થયો સંવૃત્તતાનો ગુણધર્મ. બરાબર? તો સમય સંખ્યામાં સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરવાથી જવાબમાં પણ આપણને સમય સંખ્યા જ મળશે. બરાબર? એ રીતે બાદબાકી માટે જોઈએ કે પહેલું ઉદાહરણ લઉં કે 8 - 11. બરાબર? તો 8 - 11 એટલે કેટલા થશે? 11માંથી 8 જાય તો 3, પણ આપણે 8માંથી 11 બાદ કરવાના. એટલે મેં આગળ તમને શીખવાડેલું જ છે કે મોટી સંખ્યામાંથી નાની બાદ કરીએ તો ધન આવે, અને અહીંયા આપણે નાનીમાંથી મોટી બાદ કરીએ છીએ તો અંક એનો એ જ રહેશે, પણ નિશાની ઋણ આવશે. બરાબર? અપૂર્ણાંક લઈને જોઈએ આપણે. તો 4 પંચમાંશ ઓછા 2 પંચમાંશ. તો જવાબ આવશે 2 પંચમાંશ. બરાબર? તો મેં અહીંયા બાદબાકી કરી તો આ પણ સમય સંખ્યા છે, જે બાદ કરીએ એ પણ સમય સંખ્યા, અને જવાબ પણ સમય સંખ્યા. સમય સંખ્યામાં આપણે આગળ જોઈ ગયા કે સમય સંખ્યા એટલે એમાં બધી જ સંખ્યાઓ આવી જશે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, 0, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, એટલે ટૂંકમાં કહીએ તો અપૂર્ણાંક અને પૂર્ણાંક બધી જ સંખ્યાઓ સમય સંખ્યામાં ગણાશે. તો સરવાળામાં પણ બે સમય સંખ્યાઓના સરવાળાનો જવાબ આપણને સમય સંખ્યા જ મળે છે. બાદબાકીમાં આપણે જોયું તો બે સમય સંખ્યાની બાદબાકીનો જવાબ પણ આપણને સમય સંખ્યા જ મળે છે. ગુણાકારમાં જોઈએ 2 × 5 કરું તો બંને સંખ્યાઓ કેવી છે? સમય. જવાબ પણ આપણને સમય સંખ્યા મળશે. અપૂર્ણાંકનો ગુણાકાર કરું કે 2/3 × 4/2. તો અહીંયા આપણે ગુણાકાર શીખી ગયા છે. અપૂર્ણાંકને અંશનો ગુણાકાર અંશ જોડે, છેદનો ગુણાકાર છેદ જોડે. તો 4×2 = 8 અને 3×2 = 6. બરાબર? તો ગુણાકારમાં પણ બે સમય સંખ્યાના ગુણાકારનો જવાબ આપણને હંમેશા સમય સંખ્યા જ મળશે. પૂર્ણાંક લીધી, અહીંયા અપૂર્ણાંક લીધી. બરાબર? સમય સંખ્યામાં બંને આવે દરેક ઉદાહરણમાં આપણે એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંક લઈને ઉદાહરણ જોયા. ભાગાકાર જોઈએ તો 12/4. તો જવાબ શું આવશે? 3. તો 12 પણ સમય સંખ્યા, 4 પણ સમય સંખ્યા, અને જવાબ છે 3 એ પણ સમય સંખ્યા. અપૂર્ણાંકનો ભાગાકાર લઈએ આપણે કે 2/4 ભાગ્યા 2/5. બરાબર? આપણે ભાગાકાર શીખ્યા છે. શું કરતા હતા? પહેલો અપૂર્ણાંક એમનો એમ, ભાગ્યાની જગ્યાએ ગુણ્યા, અને પાછળના અપૂર્ણાંકનો વ્યસ્ત લખવાનો, એટલે કે ઊંધી લખી દેવાની. અંશ છેદમાં અને છેદ અંશમાં. તો અહીંયા આ બે ઉપર નીચે સરખી છે, તો જવાબ શું આવ્યો? 5/4. એટલે ભાગાકારમાં પણ આપણે જોયું તો સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે ભાગાકાર કરવાથી જવાબમાં પણ આપણને સમય સંખ્યા જ મળે છે. તો આ થઈ ગયો સંવૃત્તતાનો ગુણધર્મ. આપણે સમય સંખ્યાઓ માટે સંવૃત્તતાનો ગુણધર્મ ગણિતની બધી જ ક્રિયાઓ, એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે ચેક કર્યો. તો સંવૃત્તતા માટે સરવાળા માટે પણ સંવૃત્તતાનો ગુણધર્મ,
પાલન થાય છે, બાદબાકી માટે પણ થાય છે, ગુણાકાર માટે પણ થાય છે અને ભાગાકાર માટે પણ થાય છે. હવે બીજા નંબરનો ગુણધર્મ આપણે જોઈએ, ક્રમનો ગુણધર્મ. ક્રમ એટલે નંબર, બારો. બરાબર. તો પહેલાં સરવાળા માટે જોઈએ કે હું એક સરવાળો કરું કે 5 + 6 બરાબર જવાબ શું આવશે? 11. અને ક્રમ બદલી નાખું, એનો ક્રમ બદલી નાખું કે 6 + 5. સંખ્યાઓ બદલવી નથી પણ આપણે એને ક્રમ બદલી નાખ્યો તો પણ જવાબ શું આવશે? 11 જ આવવાનો. બરાબર. બીજી એક અપૂર્ણાંક ઉદાહરણ લઈએ, 2/3 + 3/3. તો શું જવાબ આવશે? 3 ને 2 5/3. અને એનું ઊંધું કરી નાખું, ક્રમ બદલી નાખું તો 3/3 + 2/3 બરાબર 5/3. એટલે ક્રમના ગુણધર્મ શું છે કે તમે સરવાળો કરો તો જે સંખ્યાઓનો સરવાળો કર્યો છે એનો ક્રમ બદલી નાખો. એને આ પહેલી સંખ્યા હોય પછી અને પછી સંખ્યા હોય પહેલી લખો તો છેલ્લે જવાબમાં તમારે કોઈ ફેરફાર થવાનો નથી. ક્રમ બદલવા છતાં જે પ્રક્રિયાનો જવાબ છે એનો એ જ આવશે. એટલે સમય સંખ્યાઓમાં સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર. આગળ આપણે સંવૃત્તતામાં સરવાળામાં પણ થશે, બાદબાકીમાં પણ થશે, ગુણાકારમાં પણ થશે અને ભાગાકારમાં પણ થશે. હવે બાદબાકી જોઈ લઈએ. 11 - 5 કરું છું. બરાબર. જવાબ શું આવશે? 6. હવે ક્રમ બદલું. આપણે અહીંયા કયો ગુણધર્મ ચેક કરવાનો છે? ક્રમનો ગુણધર્મ. એટલે દરેક પ્રક્રિયામાં આપણે જે સંખ્યાઓ લીધી છે ગણતરી માટે એનો ક્રમ બદલીને ચેક કરીશું. હવે હું ક્રમ બદલી નાખું. પહેલાં મેં 11માંથી 5 બદલ્યા છે. હવે હું 5માંથી 11 બાદ કરું તો એનો એ જવાબ મળશે મને. નાનીમાંથી મોટીમાંથી નાની બાદ કરું તો 6 મળ્યા, પણ ફરીથી નાનીમાંથી મોટી બાદ કરું તો મને એનો એ જવાબ મળશે? નહીં મળે. અંક એનો એ રહેશે પણ સંખ્યા કેવી થઈ જશે? ઋણ. બરાબર. એટલે આપણે બાદબાકીમાં ક્રમ બદલવાથી જવાબ એનો એ મળતો નથી, જવાબ આપણો બદલાઈ જાય છે. એટલે સમય સંખ્યામાં બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ પાલન થતો નથી. બરાબર. આપણે બીજું ઉદાહરણ, વધારે વિડીયો લાંબો ના થઈ જાય એટલે બીજા ઉદાહરણ માટે ચેક નથી કરતા. આપણે એક જ ઉદાહરણ લઈશું, જરૂર લાગે ત્યાં 2 ઉદાહરણ કરીશું. હવે ગુણાકાર માટે અને નાની નાની સંખ્યાઓ તમને બધાને આવડે એવી નાની સંખ્યાઓ લઈશું. બહુ મોટી સંખ્યા પણ આપણે નહીં લખીએ ઉદાહરણ માટે કે 5 × 3 બરાબર 15. હવે ક્રમનો ગુણધર્મ છે એટલે આપણે ક્રમ ચેક બદલીએ તો 5 × 3 કર્યા એની જગ્યાએ શું કરીએ આપણે? 3 × 5. તો જવાબ શું મળ્યો આપણને? બંનેમાં 15. સંખ્યાઓ એની એ રાખી પણ આપણે જો એનો ક્રમ બદલી નાખ્યો તો જવાબ આપણને એનો એ જ મળે છે. એનો અર્થ શું થયો કે સમય સંખ્યાઓમાં ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકાર કરીએ આપણે કે 12/3. તો શું આવ્યો જવાબ? 4. બરાબર. પણ હું જો 3/12 કરું તો જવાબ મને 4 મળશે નહીં મળે. બરાબર. જવાબ શું મળશે? 3/12 કરું તો આ રીતે આપણે લખીએ. કેટલા થાય? 3 × 3 અને 3 × 4 એટલે 1/4 જવાબ આવ્યો. જવાબ એનો એ મળ્યો આપણને? ના. 12/3 કર્યા તો જવાબ આવ્યો 4 અને 3/12 કર્યા તો જવાબ આવ્યો 1/4. એટલે ક્રમ બદલ્યો ભાગાકારમાં તો આપણને એનો એ જવાબ મળતો નથી, આપણો જવાબ બદલાઈ જાય છે. એટલે સમય સંખ્યાઓ માટે ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. શેમાં? સંવૃત્તતામાં બધામાં આવશે. બરાબર. પાલન થશે પણ ક્રમમાં ગુણાકાર અને સરવાળામાં ક્રમના નિયમનું પાલન થશે. બાદબાકી અને ભાગાકારમાં ક્રમ બદલવાથી જવાબ બદલાઈ જાય છે. તો આ થયો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, આ થયો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. બરાબર. બાદબાકી અને ભાગાકારમાં તો પાલન થતું નથી. જો ક્રમ બદલેલો હોય અને વચ્ચે સરવાળાની નિશાની હોય તો એ સમય સંખ્યાઓ માટે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ આવશે
અને ક્રમ બદલેલો હોય અને વચ્ચે જો ગુણાકારની નિશાની હશે તો એ કયો આવશે? સમય સંખ્યાઓ માટે ગુણાકારની પ્રક્રિયા માટે ક્રમનો ગુણધર્મ. આવો પ્રશ્ન તમને પેપરમાં પૂછેલો છે, એટલે ધ્યાન રાખીને તમારે એ પ્રમાણે એનો જવાબ લખવાનો કે પેપરમાં જે પ્રશ્ન છે એમાં કયો જવાબ આવશે. હવે ત્રીજા નંબરનો ગુણધર્મ જોઈએ આપણે, જૂથનો ગુણધર્મ. જૂથ એટલે શું? ગ્રુપ. જૂથ એટલે ગ્રુપ. જેમ આપણે અત્યારે ભણવા માટે ગ્રુપ બનાવ્યું છે, જૂથ કહેવાય. કે ટોળું અને જૂથ બેમાં શું ફરક? મેં તમને કદાચ ક્લાસમાં ભણાવ્યું ત્યારે પણ કીધેલું છે કે ટોળું એટલે કામ વગર ખાલી વાતો કરવા ભેગા થયા, અને ટોળું કહેવાય પણ કોઈ ચોક્કસ કામ માટે, કોઈ ચર્ચા માટે કે કોઈ કામ માટે ભેગા થયા હોય તો એને જૂથ કહેવાય. બરાબર? આપણે અત્યારે ગ્રુપ શેના માટે બનાવ્યું? ખાલી વાતો કરવા માટે બનાવ્યું નથી, આપણે ભણવા માટે એટલે કે કોઈ કામ માટે બનાવેલું છે, એટલે એને જૂથ અથવા તો અંગ્રેજીમાં ગ્રુપ કહેવાય. હવે આપણે જોઈએ પહેલો સરવાળા માટે જૂથનો ગુણધર્મ. તો અહીંયા આપણે 3 સંખ્યાઓનું ઉદાહરણ લઈને જોઈશું. 3થી વધારે પણ હોઈ શકે, પણ ખાલી નિયમ સમજવા માટે આપણે 3 સંખ્યાઓ લઈશું. કે પહેલાં હું લઉં કે 5 + 3 + 2. બરાબર? જવાબ શું આવશે? 5 ને 3 8 ને 2 10. હવે આ જ સરવાળો હું જૂથ બનાવીને કરું. આપણે 3 અલગ અલગ જૂથ, પહેલી 2 સંખ્યાઓનું જૂથ એટલે કે સાથે લખીશું. તો 5 + 3 + 2. તો 5 ને 3 કેટલા થશે? 8. અને પછી એમાં 8માં 2 ઉમેરીએ એટલે જવાબ આવશે 10. બરાબર? પછી એ જ રીતે હું બીજી 2 સંખ્યાઓનું જૂથ બનાવું. તો 5 + 3 + 2 બરાબર કેટલા થશે? 3 ને 2 5. અને આ 5 + 5 એટલે 10. એ જ રીતે હું પહેલી અને ત્રીજીનું બનાવું કે 5 + 2 + 3. તો શું થશે? 5 + 2 એટલે 7 અને 7 + 3. તો બરાબર જવાબ શું થશે? 10. એટલે કે આપણે શું કર્યું કે દરેક વખતે જૂથ બદલ્યું. એક વખત પહેલી બીજી લીધી, પછી બીજી ત્રીજી સંખ્યા લીધી, પછી પહેલી અને ત્રીજી સંખ્યા લીધી અને જવાબ સરવાળો કર્યો. તો દરેક વખતે આપણો જવાબ કેવો આવે છે? સરખો જ. બરાબર? જવાબ બદલાતો નથી. એટલે અહીંયા આપણે શું કરીએ? પહેલાં ક્રમના ગુણધર્મમાં આપણે 2 સંખ્યાઓ લીધી હતી અને એનો ક્રમ બદલ્યો. અહીંયા આપણે 3 સંખ્યાઓ લઈને વારા પરથી ટૂંકમાં આપણે આમાં ક્રમ જ બદલીએ છીએ. બરાબર? 2 સંખ્યાઓ સાથે લઈને એનો ક્રમ જ બદલીએ છીએ. તો આમાં પણ જૂથના નિયમનું સરવાળા માટે પાલન થશે. એટલે જેમાં જે ક્રિયામાં ક્રમનો ગુણધર્મનું પાલન થતું હોય એમાં જૂથના ગુણધર્મનું પાલન પણ થશે, કારણ કે જૂથના ગુણધર્મમાં પણ આપણે ક્રમ જ બદલીએ છીએ. બરાબર? સંખ્યાઓનો આમાં જૂથ બનાવીને 2ને ભેગી લઈને ક્રમ બદલીએ છીએ. પહેલાંમાં ખાલી એમને આપણે 2 સંખ્યાઓનો ક્રમ બદલીએ છીએ. એટલે કે જૂથના ગુણધર્મ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થશે. આ તમારે યાદ રાખવું, કયા કયા ગુણધર્મ માટે પાલન થશે તમે યાદ રાખો. બાદબાકી માટે જોઈએ. ચાર ઓછા 5 ઓછા 2. બરાબર? જવાબ આપણે જૂથ બનાવીએ તો પહેલાં આ બેની ગણતરી કરીએ તો 4 ઓછા 5 અને પછી 2 કરીએ તો 4 ઓછા 5 એટલે કેટલા થશે? -1. બરાબર? 5માંથી 4 જાય તો 1, પણ 4માંથી 5 જાય તો -1. -1 ઓછા -2 બંને ઋણ બાદબાકી એટલે કેટલા થશે? -3. તો આમાં જૂથનો ગુણમાં થશે નહીં, થાય. આપણે ફરીથી આનું કરીએ 2નું -5 ઓછા -2. અહીંયા આપણે જૂથ બનાવીએ ત્યારે એને સંખ્યાને એની નિશાની સાથે જૂથ બનાવવાનું છે. તો અહીંયા 5ની આગળ માઇનસ છે તો અહીંયા આપણે માઇનસ લખીએ. અહીંયા 5 4 કેવા છે? વત્તા, તો અહીંયા આપણે વત્તા કરીશું. તો -5 -2 એટલે કેટલા થયા? -7 વત્તા 4. તો શું જવાબ આવ્યો? -3. સોરી, અહીંયા આપણે ક્રમ જ બદલવાનો છે, પણ નિશાની સાથે ક્રમ બદલીશું નહીં, ફક્ત સંખ્યાનો ક્રમ બદલીશું તો
તો બીજામાં જૂથમાં આપણે શું કરીશું કે 5 - 2 અને એમાંથી પહેલી સંખ્યા બાદ કરીશું. તો 5 - 2 એટલે કેટલા થશે? 3 અને 3માંથી 4 બાદ કરીએ તો જવાબ આવશે -1. બરાબર? તો પહેલામાં શું જવાબ આવ્યો? -3. ક્રમ બદલ્યો તો જવાબ શું આવે? -1. હજુ પણ આપણે આ ક્રમ બદલીને જોઈએ તો 4 - 2 એટલે કેટલા થશે? 2 અને એમાંથી 5 બાદ કરીએ તો 5માંથી 2માંથી 5 જાય તો -3 આવશે. બરાબર? એટલે દરેક વખતે આપણો જવાબ બદલાય છે. એટલે સમય સંખ્યામાં બાદબાકીમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકાર માટે જોઈએ આપણે તો 4 × 2 × 3 કેટલા થશે? 4 × 2 = 8, 8 × 3 = 24. હવે આપણે જૂથ બનાવીને ગુણાકાર કરીએ તો પહેલાં બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 4 × 2 અને પછી 3ને બહાર રાખીએ તો 4 × 2 = 8 × 3 = 24. તો બીજું જૂથ બનાવીએ બીજી અને ત્રીજી સંખ્યાનું તો 2 × 3 ત્રીજી સંખ્યામાં ગુણીએ તો 2 × 3 = 6 અને 6 × 4 એટલે કેટલા થશે? 24. એટલે અહીંયા આપણે શું કરીએ જૂથના ગુણોત્તરમાં કે કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવીને એની ગણતરી કરી અને ત્રીજી જે સંખ્યા છે એ જે ગણતરી કર્યાનો જવાબ આવ્યો એની સાથે ગુણીએ છીએ. હવે પહેલી અને ત્રીજીનું બનાવીએ જૂથ. 2 × 8 × 3 = 24. બરાબર? તો ગુણાકાર માટે જૂથના ગુણધર્મમાં આપણે જોઈએ કે આપણે જૂથ જુદા જુદા બદલ્યા. બરાબર? પહેલી અને બીજીનું, બીજી અને ત્રીજીનું, પહેલી અને ત્રીજીનું. તો જૂથ બદલવા છતાં આપણો જવાબ બદલાતો નથી. એટલે ગુણાકાર માટે સમય સંખ્યામાં ગુણાકાર માટે જૂથનો ગુણધર્મનું નિયમ પાલન થાય છે. હવે ભાગાકાર માટે પણ આપણે જોઈએ તો ધારો કે હું 24 / 8 / 3 કરું. બરાબર? તો પહેલી બે સંખ્યાનો ભાગાકાર કરું તો શું આવશે? 24 / 8 એટલે કે 8 × 3 = 24 અને એમાંથી હું 3ને ભાગું તો જવાબ આવશે 1. બરાબર? પહેલાં આ બે સંખ્યાનું જૂથ બનાવ્યું એટલે કે પહેલાં આની ગણતરી કરી તો 24 / 8 એટલે 8 × 3 = 24. તો એનો જવાબ આવ્યો 3 અને પછી એને 3ને વડે ભાગ્યા તો 3 / 3 એટલે 1. બીજી રીતે એની ગણતરી કરું તો કે આ બેનું તો એનો તો ભાગ ચાલશે જ નહીં. બરાબર? અપૂર્ણાંકમાં જવાબ આવશે એટલે કે અહીંયા ગણતરી કર્યા વગર જ આપણે સમજી શકીએ કે 3 / 8 / 3 કરું તો પૂર્ણાંક સંખ્યામાં જવાબ મળશે નહીં. એટલે છેલ્લો આપણો જે જવાબ છે એ પણ મળવાનો નથી. બરાબર? એ રીતે 24 / 3 કરું તો જવાબ આવશે કેટલા આવશે? 8 અને 8 / 8 કરું તો જવાબ આવશે 1. એટલે કે ત્રણેય જૂથ બનાવવાથી જવાબ સરખો આવતો નથી. એટલે જૂથના ગુણધર્મ માટે સમય સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. શેમાં પાલન થશે? સરવાળો અને ગુણાકાર. સંવૃત્તતાનો ગુણધર્મ આપણે જે પહેલું શીખ્યા એમાં 4 × 4માં બરાબર સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ક્રમમાં સરવાળો અને ગુણાકાર. એ જ રીતે જૂથમાં પણ સરવાળો અને ગુણાકારમાં પાલન થશે, બાદબાકી અને ભાગાકારમાં પાલન થશે નહીં. હવે આપણે આગળ જોઈએ કે સરવાળા અને ગુણાકારમાં જીરોની ભૂમિકા. આ આપણે કંઈ નવું શીખવાનું નથી. આપણે આગળના ધોરણોમાં આ બધી વાતો શીખી જ ગયા છે કે કોઈ પણ સંખ્યામાં આપણે પહેલાં સરવાળા માટે જીરોની ભૂમિકા જોઈએ તો 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે કે કોઈ પણ સંખ્યામાં ધારો કે 5 + 0 કરું તો મારે ગણતરી કરવાની કોઈ જરૂર નથી અને જવાબ એનો એ જ આવશે. બરાબર? એ રીતે કોઈ પૂર્ણાંક સંખ્યા લો કે -4 + 0 તો પણ જવાબ એનો એ જ સંખ્યા આવશે. બરાબર? એ રીતે કોઈ અપૂર્ણાંક સંખ્યા લો કે -5 + 0 તો જવાબ શું આવવાનો છે? -5 / બરાબર? આ સરવાળા માટે આપણે જોયું કે સરવાળામાં જીરોની ભૂમિકા શું છે? તો 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે કે 0 ઉમેરવાથી એ સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ ગણતરી આપણે કરવાની થતી નથી. જવાબમાં આપણને
એની એ જ સંખ્યા મળશે. અને ગુણાકારમાં જોઈએ તો 1 ગુણ્યા 0 કરું તો જવાબ શું આવશે? 0. 5 ગુણ્યા 0 કરું તો જવાબ આવશે 0. અપૂર્ણાંક લઉં, ઋણ સંખ્યા લઉં કે -6 ગુણ્યા 0 તો જવાબ 0. અપૂર્ણાંક લઉં 2 પંચમાંશ ગુણ્યા 0 તો જવાબ આવશે 0. તો ગુણાકારમાં 0ની શું ભૂમિકા છે? તો કોઈ પણ સંખ્યા સાથે 0નો ગુણાકાર કરીએ અથવા તો 0 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબમાં હંમેશા આપણને શું મળશે? 0. સરવાળામાં 0 ઉમેરવાથી એની એ જ સંખ્યા મળશે, જ્યારે ગુણાકારમાં 0 વડે ગુણવાથી આપણને જવાબમાં 0 મળશે. તો 0ની ભૂમિકા છે સરવાળા અને ગુણાકારમાં 0ની ભૂમિકા. ગુણાકારમાં 1ની ભૂમિકા કે સરવાળામાં તો 1 મૂકીએ એટલે આપણને ખબર છે કે ગણતરી કરવી પડે કે એક સંખ્યા વધી જાય જવાબમાં. પણ ગુણાકારમાં 1ની ભૂમિકા જેમ સરવાળામાં 0ની ભૂમિકા છે એ જ રીતે ગુણાકારમાં 1ની ભૂમિકા છે કે હું 6 ગુણ્યા 1 કરું તો જવાબમાં મને શું મળશે? 6 જ મળશે. જેમ અહીંયા જવાબમાં એની જ સંખ્યા 0 ઉમેરવાથી એની જ સંખ્યા મળતી તેમ અહીંયા 1 વડે ગુણવાથી આપણને એની જ સંખ્યા મળશે કે -11 ગુણ્યા 1 કરું તો જવાબમાં મને શું મળશે? -11. એટલે ઋણ હું કોઈ પણ અપૂર્ણાંક લઉં કે 2 પંચમાંશ છે, 2 પંચમાંશ ગુણ્યા 1 તો જવાબમાં મને 2 પંચમાંશ જ મળશે. બરાબર? તો જેમ સરવાળામાં 0 ઉમેરવાથી જવાબમાં એની સંખ્યા મળે છે એ રીતે ગુણાકારમાં 1 વડે ગુણવાથી એની સંખ્યા મળે છે. બરાબર? તો 0ને સરવાળા માટેની તટસ્થ સંખ્યા કહેવાય અને 1ને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કહેવાય. આ તમારે યાદ રાખવાનું કે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તટસ્થ સંખ્યા 0 અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? 1. આપણે હાલ જ શીખ્યા તો આગળના ધોરણમાં છે, આપણે હાલ જ રિપીટ કર્યું એને. બરાબર? તો જ્યાં જ્યાં તમને યાદ રાખવા જેવી કે જે આગળ ગણતરીમાં જરૂરી છે એ બધી વાતો તમારે કાં તો તમે પાઠ્યપુસ્તકની અંદર અંડરલાઇન કરો અથવા તમે જે નોટ બનાવી છે એમાં બધું યાદ રાખવાનું છે, લખી લેવાનું. એટલે વારે ઘડીએ તમારે ફરીથી જોવું હોય કે ભૂલી ગયા તો તમારે બધું ફેરવાની જરૂર પડે નહીં. હવે આપણે જોઈએ વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. 7મામાં 6ઠ્ઠામાં પણ આપણે ભણ્યા છીએ. વિરોધી સંખ્યા એટલે શું અને વ્યસ્ત સંખ્યા એટલે શું? તો વિરોધી સંખ્યા સરવાળા બાદબાકીમાં આવે અને વ્યસ્ત સંખ્યા ગુણાકાર ભાગાકારમાં આવશે. બરાબર? પહેલાં આપણે વિરોધી સંખ્યા વિશે સમજીએ. તો વિરોધી સંખ્યા એટલે એવી બે સંખ્યાઓ કે જેનો સરવાળો કરવાથી જવાબ 0 થાય. ધારો કે 5 છે. બરાબર? 5માં હું -5 ઉમેરું એટલે કે મેં શું કર્યું? 5માં -5 ઉમેર્યા તો 5 ઓછા એનો અર્થ શું થાય કે 5માં માઇનસ એટલે કે 5 ઓછા 5 તો કેટલા આવશે જવાબ? 0. બરાબર? -5 ઉમેરવા એટલે કે 5 બાદ કરવા એ રીતે -7 વત્તા 7 તો જવાબ શું આવશે? 0. બરાબર? એટલે બે આંકડા સરખા છે પણ એની આગળની નિશાની બદલાય છે. એટલે કોઈ પણ સંખ્યામાં એવી સંખ્યા ઉમેરીએ કે જેનાથી જવાબ 0 આવે તો એની વિરોધી સંખ્યા કહેવાય. એટલે એની વ્યાખ્યા શું છે વિરોધી સંખ્યાની? કે જે બે સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને જવાબ 0 મળે તો એને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. વિરોધી સંખ્યા એટલે શું? આંકડો એનો એ રહેશે પણ એની નિશાની બદલાય. કે 7 છે તો એની વિરોધી સંખ્યા થશે -7. 5 છે તો એની વિરોધી સંખ્યા થશે 5. બરાબર? એ રીતે આપણે અપૂર્ણાંક લખીએ તો -1/2 તો એની વિરોધી સંખ્યા કઈ થશે? 1/2. વિરોધીમાં આપણે નિશાની જ જોવાની છે. સંખ્યા અંશ છેદ એ અપૂર્ણાંક હોય તો જોવાનું નથી. ફક્ત અને ફક્ત નિશાની. વિરોધીમાં નિશાની જ બદલાશે. 3/5 તો એની વિરોધી થશે -3/5. બરાબર?
હવે વ્યસ્ત સંખ્યા જોઈએ. વિરોધી મેં કીધું એમ વિરોધી સંખ્યાનો ઉપયોગ ક્યાં થશે? સરવાળા બાદબાકીમાં. અને વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ થશે ગુણાકાર અને ભાગાકારમાં. તો હું બે સંખ્યા લખું કે 2 પંચમાંશ ગુણ્યા 5 દૂત્યાંશ. બરાબર. તો આનો ગુણાકાર કરું તો અહીંયા આપણે અંશ અને છેદ જેમ સામાન્ય ગુણાકારમાં કાઢી નાખીએ છીએ. 5/5 એટલે 1 થયો. બરાબર. અને એ જ રીતે 2/2 એટલે 1. તો 1/1 એટલે શું થવાનો જવાબ? 1. એ રીતે માઇનસ લો. -3/4 ગુણ્યા -4 તૃતીયાંશ. તો -4 જતા -3 અહીંયા જતા રહે તો જવાબ શું આવશે? 1. બરાબર. તો અહીંયા મેં કેવી સંખ્યાઓ લીધો કે જેનો ગુણાકાર કરવાથી આપણને જવાબ 1 મળે છે. તો એમાં ફરક શું છે તમે જોયું કે મેં જે સંખ્યાઓનો ગુણાકાર કરવાથી જવાબ 1 આવે છે તે બંને સંખ્યામાં શું ફરક પડે છે? ફક્ત અંશ અને છેદ બદલાય છે. પહેલાં મેં 2 પંચમાંશ લીધા તો એને કોના વડે ગુણ્યા? 5 દૂત્યાંશ. એટલે એનો અંશ અને છેદ મેં ઉલટો કરી નાખ્યો. અંશને છેદમાં અને છેદને અંશમાં. એ રીતે બીજા ઉદાહરણમાં પણ કે -3/4. તો અહીંયા મારે નિશાની બદલવાની નથી પણ મેં શું કર્યું? અંશ અને છેદ બદલ્યો કે અહીંયા 3 અંશમાં છે તો મેં અહીંયા છેદમાં કરી દીધા. અહીંયા છેદમાં 4 છે તો મેં અહીંયા અંશમાં 4 કરી દીધા. બરાબર. તો એનો જવાબ શું આવ્યો? 1. તો વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા શું છે? કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરવાથી આપણને જવાબ 1 મળે એવી સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. પહેલું ઉદાહરણ આપણે લીધું 2 પંચમાંશ. તો 2 પંચમાંશની વ્યસ્ત સંખ્યા કઈ થશે? 5 દૂત્યાંશ. અને 5 દૂત્યાંશની વ્યસ્ત સંખ્યા કઈ થશે? 2 પંચમાંશ. એ જ રીતે 3/4 લીધા આપણે. અત્યારે હાલ નિશાનીની વાત કરતા નથી. 3/4 તો એની વ્યસ્ત સંખ્યા કઈ થશે? 4/3. બરાબર. તો વિરોધી સંખ્યાની વ્યાખ્યા શું છે? કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય એવી સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. અને જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય એવી સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. હવે આ વ્યસ્ત સંખ્યાના આધારે તમારી એકમ કસોટીમાં પ્રશ્ન પૂછાયો છે. બરાબર. તો ખાલી જગ્યામાં તમારે વિચારીને લખવાનું કે ખાલી જગ્યામાં કયો જવાબ આવશે. હવે એકમ કસોટીના પ્રશ્નો 3નો ત્રીજો કે સમય સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તે ઉદાહરણ આપી સમજાવો. હવે મેં તમને બધા ગુણધર્મો સમજાવ્યા. એમાં સમય સંખ્યા માટે આપણે બાદબાકી ક્રિયાનું પણ સમજ્યા. તો તમારી જાતે તમે કોઈ પણ 3 સંખ્યાઓ જૂથનું ગુણધર્મ છે એટલે આપણે 3 સંખ્યાઓ લેવી પડશે. તો કોઈ પણ 3 તમે પૂર્ણાંક લો, અપૂર્ણાંક લો, કોઈ પણ 3 સંખ્યા લઈ અને જૂથનો નિયમ આપણે જૂથ બનાવી 2 સંખ્યાનું જૂથ બનાવવાનું એમાંથી ત્રીજી બાદ કરવાની. એ રીતે તમે ઉદાહરણ લઈ અને એ સમજાવી શકો, સાબિત કરી શકો કે બાદબાકી માટે સમય સંખ્યામાં બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એ ગુણધર્મ તમારે એક ઉદાહરણ આપીને લખવાનું છે.